વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે। આ બાબતે સરકાર ખેડૂતોની જમીન સંપાદન કરી રહી છે, પરંતુ સંપાદનની કિંમત ખૂબ નજીવી ચૂકવી રહી છે, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે। આજે રાજપીપળાના ગાંધી ચોક ખાતે ખેડૂતો અને શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહીશોએ ધરણા કર્યા હતા અને કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની ખાસ કરીને માંગ છે કે સરકાર બજાર કિંમત કરતાં ડબલ વળતર ચૂકવે અથવા તો હાઈવે અહીંયાથી કાઢવાનું કેન્સલ કરે। ત્યારે જો આગામી સમયમાં તેઓની માંગ સંતોષાય નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। જિલ્લા ટ્રાઇબલ જિલ્લો છે અને સરકારે એને પછાત બી જાહેર કરેલ છે। આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે, ખેતી સિવાય બીજું કોઈ આવક છે નહીં। હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે, એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે, તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે। અમારું એટલું જ કહેવું છે કે અગાઉ ફોર લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ। શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે તો એમને રસ્તા પર લાવવામાં ના આવે, કારણ કે જીતનગર એરિયામાં 1 ફૂટના 3 રૂપિયા જમીનના ચૂકવવાની વળતરની વાત છે। આજે તમે જુઓ તો 5 રૂપિયાની વસ્તુ કે કોઈ પડીકું બી બજારમાં મળતું નથી, તો આ પ્રજાને ગરીબમાં હજુ ગરીબ કરવા માટેનો આ પ્રયત્ન છે। તો આ પ્રજા શું કરશે? અહીં કોઈ ઉદ્યોગ નથી કે કોઈ બીજું છે નહીં, ફક્ત દરેકનું જીવન ખેતી પર જ નિર્ભર છે। તો અમારી એટલી માગણી છે કે જો હમણાં સૌરાષ્ટ્રમાં ત્યાંના ખેડૂતો મજબૂત છે, અહીં આદિવાસી ભોળી પ્રજા છે, તેમને બચારાઓને કંઈ ખ્યાલ નથી કેવી રીતે લડત આપવી, શું કરવું, એટલે એ કંઈ બોલી શકતા નથી। પણ મારું માનવું એવું છે કે જો ત્યાં જો જમીનનો 200 ગણો ભાવ એટલે એકના ડબલ બજાર કિંમત જો આપવામાં આવતી હોય તો નર્મદા જિલ્લામાં નેશનલ હાઈવે જાય છે તો કેમ નહીં? અને મારું બીજું એવું કહેવું છે કે માંડવીવાળો જે રસ્તો છે નેશનલ હાઈવે, એ ત્યાંના લોકોએ લડત આપતા ત્યાંનો રોડ કેન્સલ થયો છે, તો અહીં રોડ કેમ કેન્સલ ના થાય? તો મારું એટલું માનવું છે કે રોડને સમાંતર રસ્તો લઈ જાય અને અહીંની જે ગરીબ પ્રજા છે એને અતિ ગરીબ ના કરે, એટલું જ મારું કહેવું છે। રમણસિંહ રાઠોડ, રાજપીપળા। આ રસ્તો અત્યારે કઈથી લઈ ક્યાંથી ક્યાં સુધી ચાલે? તો શામળાજી વાપી રસ્તો બની રહ્યો છે। પહેલા અમે છેલ્લા 2 વર્ષથી આની પાછળ જ હતા કે આના માટે કંઈક થાય। અમારા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ બી આમાં પ્રયત્ન કર્યો હતો, પૂર્વ પ્રભારી મંત્રી અમારા ભીખુસિંહ પરમાર સાહેબે બી આમાં રસ લીધો હતો, સરકારમાં વાત મૂકી હતી કે ભાઈ આ રીતે ના થાય। ઘણી બધી સોસાયટીઓ જાય છે, આ બધા જે ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો છે કે જે લોકોએ માંડ પૈસા ભેગા કરીને મકાનનું સપનું સેવ્યું હતું એ થોડાક દિવસોમાં રસ્તા પર આવી જવાના છે। તો આવું ના થવું જોઈએ, અને જો રસ્તો લઈ જવો હોય તો જકાત નાકાથી લઈ જાય તો અમારો કોઈનો વિરોધ નથી। બીજી વાત કરીએ તો સવારે તમે કેટલા વાગ્યાથી અહીં બેઠા છો અને શું આજનો કાર્યક્રમ શું છે? આજે અમે સવારે 10 વાગ્યાથી ધરણા પર બેઠા છીએ। આજે અમે પ્રથમ ધરણા માટેનો જ પ્રોગ્રામ છે। જો આના માટે કંઈ નહીં થાય તો ભવિષ્યમાં બહુ મોટા પ્રોગ્રામો આપીશું। આના માટે ગાંધી ચિંધ્યા માર્ગે જ જઈશું, અમે આમરત ઉપવાસ કરીશું, જરૂર પડે રસ્તા રોકો આંદોલન બી કરીશું। સવારે અહીંથી ધારાસભ્ય જતા હતા, તમને જોઈને ઉભા રહ્યા, શું વાત થઈ ધારાસભ્ય સાથે? ધારાસભ્યશ્રીએ કીધું કે શેના માટે બેઠા છે? બીજું બેન, જે પેલો નેશનલ હાઈવેનો આપણો મુદ્દો હતો એના માટે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો, અને હમણાં નિર્ણય જો સૌરાષ્ટ્રમાં લેવાયા હોય તો અહીંના આખા ગુજરાતમાં ખેડૂતો એક જ છે, કંઈ જો વળતર મળતું હોય તો એના ખેડૂતોને 2 રીતે વળતર આપવું જોઈએ। એના માટેની અમે ચર્ચા કરી, બેને કીધું ઘટતું સરકારમાં વાત કરીશ। કેટલા વળતરની માંગણી છે તમારી? અમારી બજાર કિંમત કરતાં ડબલ વળતર મળવું જોઈએ। કેટલું પણ બજાર કિંમત શું છે? બજાર કિંમત તો હવે કેવું છે કે દરેક એરિયાની જુદી જુદી હોય છે। હવે હું તમને એવું કહેવા માંગુ છું કે 3 રૂપિયા ફૂટ જમીનનો ભાવ છે આજે બજારમાં, જમીન આપી દે અમને સરકાર, અમારે કોઈ લડત કરવી નથી। 3 રૂપિયા ફૂટ કોઈ જગ્યાએ છે જમીનનો ભાવ?
આજે જો 1000 રૂપિયાની આસપાસ તો સામાન્ય જમીનનો ભાવ છે ફૂટનો, તો પછી અમને 3 રૂપિયાની વાત કરે તો કેટલી વ્યાજબી છે? નામ તમારું? મારું નામ રમણસિંહ રાઠોડ, રાજપીપળા. અમે સૌ અહીંયા જે છે આ બહેનો બધી આપ જોઈ શકો છો, એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે. અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો, તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા. હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે. તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે. હવે આજની તારીખે અમે જો એમને જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં, અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે. હવે નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે. હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ અને સારો જ છે. આપણે ત્યાં હું કહું છું કે આમાં કોઈ વધારે વિકાસ કરવાનું કે રૂપિયા બગાડવાની કોઈ જરૂરિયાત જ નથી. પણ છતાંય આ જે જીત છે કે આ જે આ લોકોની મમ્મત છે એ શેના માટે આ લોકો કરી રહ્યા છે એ અમને લોકોને સમજાતું નથી. તો હું આપ સૌના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માંગીશ કે નેશનલ હાઈવે ઓલરેડી છે જ, એને ધ્યાનમાં લો અને ખોટા આપણા સરકારના જે નાણાં છે એ ના બગડે અને અમે લોકો ઘર વિહોણા ના થઈએ એ દિશા તરફ આપ ધ્યાન કેન્દ્રિત કરો અને અમને ન્યાય આપો એવી અમારી આપના માધ્યમથી, પ્રેસ મિત્રોના માધ્યમથી અમારી સરકારને વિનંતી છે. મકાન કેટલામાં લીધું હતું ને સરકાર અત્યારે શું ભાવ આપી રહી છે તમને? મકાન જે અત્યારે જે અમને ભાવ આપી રહ્યા છે એ 33 લાખ રૂપિયા કે એવું કંઈક આપી છે. હજુ અમારી પાસે કોઈ નોટિસ કે કંઈ આવ્યું નથી, પણ અમે એવું સાંભળ્યું છે કે 33 લાખ રૂપિયા આપે છે. હવે અત્યારે કેટલામાં લીધું એ તો અત્યારે મને કંઈ યાદ નથી. હા, 20 લાખમાં એ વખતે 2020માં લીધું હતું. મને કિંમત અત્યારે યાદ નથી, પણ તમે અત્યારે લેવા જાઓ, અત્યારે સામે જ એક સોસાયટી બની છે, તમે એમાં લેવા જાઓ 65 લાખ રૂપિયા છે. તો 30 લાખ રૂપિયા અત્યારે અમને આપશે તો 30માં અમને મળશે શું? જ્યારે સોસાયટી બનીને તમે મકાન લીધું ત્યારે આ વાત થઈ હતી કોન્ટ્રાક્ટર સાથે કે બિલ્ડર સાથે કે અહીંયાથી રસ્તો જવાનો છે એવું એ વખતે ખબર હતી આપને કે નથી ખબર? અમે જ્યારે દસ્તાવેજ કર્યો ને તે વખતે અમે જ્યારે બિલ્ડર સાથે અમે મકાન લીધા એ વખતે અમે બધું જ ચેક કર્યું હતું. એનું ટાઇટલ ક્લિયરન્સ, નેશનલ હાઈવે ઓથોરિટી વાળાનું જે પરમિશન લેટર છે બધું જ અમે ચેક કર્યું અને ત્યાર પછી જ અમે દસ્તાવેજ કર્યો હતો, કારણ કે બધું કમ્પ્લીટ હતું. તો એકદમ તમારે જો આ હતું તો તે વખતે તમારે પરમિશન આપવાની જરૂર નથી નેશનલ હાઈવે ઓથોરિટીએ. એટલે ત્યાર પછી રસ્તો કાઢવાની? હા, દસ્તાવેજ થઈ ગયા, મકાન બની ગયા પછી આ આખું આ જે લોકોનું નોટિફિકેશન છે આવ્યું. નોટિફિકેશન એક વખત રદ કર્યું એ લોકોએ, કારણ કે એ લોકોએ આખી જમીન ઉપર એ લોકોએ નોટિફિકેશન બહાર પાડેલું. પછી એને કાયદેસર બતાવવા માટે થઈને એમણે એ નોટિફિકેશન ફરીથી બધાના નંબર પડી ગયા હતા મકાનના, ને બધાના નામે મકાન થઈ ગયેલા. એટલે એ પરિસ્થિતિમાં એમણે ફરીથી હવે બધાના નામથી નામ જોગ એમણે નોટિફિકેશન બહાર પાડ્યા. અને એ વાતને નોટિફિકેશનની જે કાયદેસરતાનો જે સમય છે એ સમય જતો રહ્યો છે અત્યારે, એ સમય જતો રહ્યો છે. એટલે એનું લિમિટેશનનો જે પિરિયડ જે છે એની વાત કરીએ તો એ લિમિટેશનનો પિરિયડ પણ જતો રહ્યો છે. અને હવે જો એ એક્વિઝિશન કરવામાં આવે તો એ રદ-બાતલ જ ગણાય. નામ તમારું? વંદના ભટ્ટ. જે સરકારશ્રીએ રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે એમાં જે જૂનો રસ્તો હતો એ જ રસ્તો બનાવવામાં આવે. જો એ રસ્તો બનાવવામાં આવે તો અમારી બધી જમીનો બચી જશે અને વિકાસ પણ થશે. સરકાર કઈ યોજના લઈને આવી છે અત્યારે આજે રોડ પહોળો કરે છે? નેશનલ હાઈવે નંબર 56, એટલે જે જૂનો રસ્તો છે એ જ પહોળો કરવામાં આવે તો અમારા 20 થી 25 ખેડૂતોની જમીન બચી જશે આમાં.